આજે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકારને કેટલીક ગંભીર બેદરકારી પર સવાલો ઉઠાવ્યા છે। તેમણે નવા વિમાનની ખરીદી માટે સરકારી ખર્ચ અંગે સવાલ કર્યો હતો। વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે સરકારે નવા વિમાન ખરીદવા માટે 197 કરોડ 90,22,366 રૂપિયાનો ખર્ચ કર્યો છે। વિમલ ચુડાસમાએ વિમાન ખરીદી પર સવાલો ઉઠાવ્યો હતો અને આરોપ મૂક્યો છે કે સરકાર પાસે આ પ્રકારના ખર્ચ માટે નાણાં છે, પરંતુ આ નાણાં ખેડૂતો, યુવાનો અને માછીમારો માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી। વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે કે આજે ખેડૂતોના દેવા માફી માટે નાણાં નથી, યુવાનો માટે રોજગારીની તક મળે તેવી બાબતો માટે સરકાર પાસે નાણાં નથી, પરંતુ વિમાન ખરીદવા માટે સરકાર પાસે નાણાં છે। જ્યારે ખેડૂતોનું દેવું માફ કરવાનું છે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી। જ્યારે મારા વિસ્તારના સમગ્ર ગુજરાતમાં, મારા સોમનાથ વિધાનસભા અને સમગ્ર ગુજરાતમાં જ્યારે માછીમારોને સબસિડી દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી। આજે યુવાનો પાસે રોજગારી નથી તો યુવાનોને રોજગારી દેવાને આવે ત્યારે સરકાર પાસે ખર્ચો કરવા માટે રૂપિયા નથી। જ્યારે નાના વેપારીઓ હોય કે નાના ઉદ્યોગો હોય તો એને લોન, વ્યાજ વગરની લોન દેવાની વાત આવે ત્યારે સરકાર પાસે રૂપિયા નથી, પણ સરકાર પાસે ખેડૂતો પાસે રૂપિયા નથી, વેપારીઓને લોન દેવા માટે રૂપિયા નથી, માછીમારોને સબસિડી દેવા માટે રૂપિયા નથી, કે નાનો માણસ કોઈ ઘર બનાવતો હોય તો એને ખાલી 1.5 લાખ રૂપિયા કે ગ્રામ્ય વિસ્તારમાં દેવા માટે રૂપિયા છે ત્યારે એમાં રૂપિયા દેવા માટે નથી। યુવાનોને રોજગારી દેવા માટે રૂપિયા નથી। જ્યારે યુવાનોને કંઈ પણ કામ ધંધો કરવો હોય તો બીના વ્યાજે લોન દેવા માટે રૂપિયા નથી। અને આ સરકાર પાસે જે રૂપિયા વિમાન ખરીદવા માટે છે અને આ રૂપિયા જે છે એ પ્રજાના ટેક્સના રૂપિયા છે, એનાથી એમને પોતાને ફરવા માટે અને આના માટે વિમાન